નમસ્કાર દોસ્તો આજે આપણે જોવાના છે કે અત્યારના નિયમ પ્રમાણે આપણે સેલ્સ બિલ ઉપર એમએસએમઈ રજિસ્ટ્રેશન નંબર લખવું ફરજિયાત થઈ ગયું છે. તો આપણે આપણા બિલની અંદર આપણો એમએસએમઈ નંબર, ઉદ્યોગ નંબર કઈ રીતે આપણે એડ કરવાનો છે તો તે આપણે આજે જોવાના છે. તો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો સૌથી પહેલાં આપણે આપણી કંપની પારસ સ્માર્ટ બજાર આપણી કંપની ઓપન છે. તો હવે સૌથી પહેલાં શોર્ટકટ કી અલ્ટર કે માં જવાનું છે. ત્યારબાદ આપણો ફીચર્સ F11 વાળો ઓપ્શન છે તેના ઉપર આપણે જવાનું છે. અને મારી કંપની કઈ છે? પારસ સ્માર્ટ બજાર. અત્યારે મારી કંપનીમાં એમએસએમઈ નંબર એડ કરવાનો છે. હવે દોસ્તો મોર ડિટેલ. દોસ્તો અહીંયા ધ્યાન આપો. મોર ડિટેલ ઉપર તમારે જવાનું છે. દોસ્તો, અહીંયા એમએસએમઈ રજિસ્ટ્રેશન નંબર તમને અહીંયા દેખાતો નથી. તો હવે તમારે અહીંયા એમએસએમઈ નંબર એડ કરવાનો છે. તો તમારું એન્ટરપ્રાઇઝ કેવું છે, સ્મોલ છે, અહીંયા તમારે ઉદ્યોગ આધાર નંબર છે એ અહીંયા તમારે એડ કરવાનો છે. દોસ્તો, મેં ડમી જીએસટી નંબર ડમી એમએસએમઈ નંબર નાખેલો છે. તમારે કરેક્ટ તમારો એમએસએમઈ જે નંબર છે તે તમારે અહીંયા એડ કરવાનો છે. તમારી કંપની કઈ છે, મેન્યુફેક્ચર છે, સર્વિસ છે કે ટ્રેડર છે, તે વસ્તુ અહીંયા તમારે દર્શાવવાની છે. જેવી રીતે કે એમએસએમઈ નંબર તમારે ક્યારથી ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે એ ડેટ તમારે લખી નાખવાની છે. અથવા તો આજની ડેટ લખવી હોય તો તે પણ લખી શકો છો, અથવા તો કઈ તારીખથી ઇફેક્ટિવ છે તે પણ તમે જણાવી શકો છો. કરંટ ડેટ ઓફ કંપની સિલેક્ટ કરી રહ્યો છું. તો દોસ્તો, હવે વિન્ડોને આપણે સેવ કરી દઈશું અને આપણે જોઈ લઈશું કે આપણા બિલની અંદર એડ થયો છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે આપણી કંપનીમાં આવી જશું. વાઉચર ડેબુટની અંદર આપણું સેલ્સ વાઉચર છે. સેલ્સ વાઉચરને આપણે ઓપન કરીશું. સેલ્સ વાઉચર ઓપન કરીને આપણે જોઈ લેશું. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આપણો એમએસએમઈ નંબર એડ થઈ ગયો છે. તો દોસ્તો, આજના લેક્ચરમાં આટલું જ. મળી આવતા નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ. જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.